फ्रेंड्स, वेलकम बैक। एसएन विद्यालय द्वारा शुरू करेला ई-लर्निंग प्रोग्राम में हूँ पिनाकिन रावल आपનું ફરીથી સ્વાગત કરું છું, આવકારું છું। આશા રાખું બધા મજામાં હશો। એઝ વેલ આપણા જે લેક્ચર્સ છે એને ફોલો કરતા રહેતા હશો, પ્લસ એક્સરસાઇઝ ગણતા રહેતા હશો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝના સમ તમને આવડતા જ હશે। ઓકે, આપણે 3 લેક્ચર સુધીમાં ત્રિકોણમિતિના પાયાના સિદ્ધાંતોની ચર્ચા કરેલી છે। એટલે ગુણો, પછી ત્રિકોણમિતિય ગુણોત્તરો, એની વ્યાખ્યાઓ અને પછી ત્યાંથી આગળ તો ત્રિકોણમિતિય સંબંધો જે છે એમના માની લો કે રિડક્શન ફોર્મ્યુલા વગેરે વગેરેની ચર્ચા કરેલી છે। હવે આપણે આપણી જે યાત્રા છે એ થોડી લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યોમેટ્રીની વાત કરેલી હતી, એટલે કે જુદા જુદા સંદર્ભ, એમાં યામ પદ્ધતિ કઈ રીતે સિલેક્ટ કરાય, બે બિંદુ વચ્ચે અંતર કઈ રીતે શોધી શકાય, આની વાત કરેલી છે। ફ્રેન્ડ્સ, આ જે છે એ સિલેબસ નથી, પહેલી વાત છે શું ફાઉન્ડેશન। એટલે તમને એમ થાય કે આ ટોપિક સતત કરતા કેમ બદલાય છે, પણ ટોપિક જે છે એ સતત જ બદલાય, આપણે એની હાઇલાઇટ જ લેવાની છે, મતલબ કે આનો યુઝ છે એ આગળ કરવાનો। આમાં આપણે રચા પચા નથી રહેવાનું, એટલે બહુ નાની નાની વસ્તુ આપણે કલેક્ટ કરી છે। ઓકે, આપણું જે ફિઝિક્સ ફાઉન્ડેશનમાં લેક્ચર 4 છે, આલેખ અને વક્રના પ્રકાર ઉપર છે। આલેખ અથવા વક્રો જે તમે દોરેલા હોય જુદા જુદા, એના પ્રકાર, જેના ટચમાં આપણે આવવાનું છે। બહુ જ ઝડપથી થોડી થોડી બાબતો જે આપણા યુઝમાં આવવાની છે એને વ્યાપક રીતે સમજી લેવાનું છે। તો સૌથી પહેલા તમે જે ભણેલા છો અહીંયાથી આપણે મુહૂર્ત કરી સુરેખા, સીધી રેખા। તમે જ્યારે આલેખ દોરતા હતા 10મા ધોરણમાં, ત્યારે કોઈ પણ આલેખ છે એ સીધી રેખા ક્યારે આવે, માની લો કે રાશિ અને ચલ વચ્ચેના સંબંધો એને આપણે આલેખ ઉપર પ્લોટ કરતા હતા, લાઈક y = 2x + 5। આવા ટાઈપનો કોઈ સંબંધ છે આપણી પાસે, અને આપણે શું કહીશું? યસ, દ્વિચલ સુરેખ સમીકરણ। દ્વિચલ જેમાં બે ચલ છે, જેમાંનો એક ચલ કોણ y, બીજા ચલ ઉપર કોના પર? x પર આવી રીતે આધાર રાખે છે। મતલબ કે x ની કિંમતના બમણામાં 5 ઉમેરો એટલે y મળે। આ એક ગાણિતીય સંબંધ થયો જેને દ્વિચલ સુરેખ સંબંધ કહેવાય। હવે તમે આનો આલેખ દોરો, આલેખ મતલબ x ની જુદી જુદી કિંમતો તમે લો અને અનુરૂપ y ની કિંમતો એને પ્લોટ કરતા જાવ તો એ સીધી રેખા આવે। ત્યારે રાશિ અને ચલ, મતલબ જે બે ચલ અંદર દેખાય છે આને રાશિ કહેવાય। x ઉપર આધાર રાખતી વસ્તુ, એટલે આ રાશિ છે, આ એનો ચલ છે। તો હવે આ બંનેની ઘાત જ્યારે એક એક હોય ત્યારે એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય। દ્વિચલ સુરેખ સમીકરણ। ઓકે, હવે એનો આલેખ છે સુરેખા આવે, તો કોઈ પણ સુરેખા માટે સામાન્ય સ્વરૂપ, મતલબ કે કોના જેવું દેખાય સમીકરણ, મૂળ ગાણિતીય સંબંધ છે, તો એ ગાણિતીય સંબંધ કોના જેવો દેખાય? y = mx + c પ્રકારનો હોય। આ એનું વ્યાપક સ્વરૂપ થયું, સામાન્ય સ્વરૂપ અથવા વ્યાપક સ્વરૂપ સુરેખાનું y = mx + c। તમે જુઓ, ચલ y અને x બંનેની કેટલી કેટલી ઘાત છે? એક એક ઘાત। આ જે રાશિ આવે ચલનો સહગુણક, એને આલેખનો ઢાળ કહેવાય। હમણાં આપણે સમજી લઈ શું છે ઢાળ, શું છે એ સમજી લઈ, પછી આ જે છે
કે ઉર્ધ્વ અક્ષ પરનો અંતઃછેદ છે, ઉર્ધ્વ અક્ષ પર અંતઃછેદ એટલે હવે આ શું કહેવા માંગે છે એને આપણે સમજી લઈએ. માનો કે x ની જુદી જુદી કિંમતો તમે લીધી, એક કોષ્ટક બનાવતા હતા આપણે, એને અનુરૂપ y ની જુદી જુદી કિંમત છે એને તમે અક્ષ ઉપર પ્લોટ કર્યું અને એક સીધી રેખા મળી તો એનું આ વ્યાપક સ્વરૂપ થયું. આપણા માટે આ કમ્પેરેટિવલી 2 છે, e f બરાબર 2 છે. આપણા માટે કમ્પેરેટિવલી c બરાબર 5 છે. હવે આ શું કહેવા માંગે છે એ આપણે જો વાત કરી તો કોઈ પણ આવો આલેખ તમે દોરશો એટલે સીધી રેખા આવશે, બાજુમાં તમે આકૃતિ જોઈ શકો છો. હવે આ જે આકૃતિ છે એમાં કિંમત મૂક્યા વગર તમે જે આકૃતિ અંદર જોઈ રહ્યા છો એ આકૃતિમાં તમે જુઓ આલેખ દોરેલો છે આપણે આનો કિંમત મૂક્યા વગર. હવે હું એક કામ કરું, ધારો કે આમાં x ની જગ્યાએ હું 2 મૂકું એટલે શું થાય, 2 × 4 + 5 એટલે y બરાબર શું મળે 9. ધારો કે હું x બરાબર 0 મૂકીશ તો y બરાબર શું મળશે 5. યાદ કરો 10મા ધોરણમાં આપણે એવું કીધેલું છે કે x અક્ષ કે y બરાબર 0 રેખા કહેવાય, મતલબ x અક્ષ પરના દરેક બિંદુનો y યામ છે એ 0 થાય. આપણે ભણી ચૂકેલા છે. y અક્ષ જે છે એના પર x બરાબર 0 હોય મતલબ કે ઊભી અક્ષ પરના દરેક બિંદુનો x યામ 0 કહેવાય. હવે હું ધારો કે અહીંયા x બરાબર 0 મૂકું તો y બરાબર શું મળે 5. મતલબ કે મારો જે આલેખ છે એ ઉર્ધ્વ અક્ષ ઉપર અહીંયા કાપી નીકળશે 5 ઉપર, એને આપણે નામ પાડેલું છે c. આકૃતિમાં દેખાય છે c ઉપર ઈ કાપી નીકળે છે. ઓકે, હવે આ ઢાળ શું છે એને આપણે સમજી લઈએ. તો હું બે અલગ અલગ કિંમત મૂકું, y1 = mx1 + c. આકૃતિમાં બતાવેલું છે, આપણે કોઈ એક ચોક્કસ કિંમત જે મેં અહીંયા આંકડા મૂક્યા છે અહીંયા નામ પાડ્યું છે. x અક્ષ ઉપર શું છે x1 માં, y અક્ષ ઉપર શું છે y1 માં. એવી જ રીતે y2 બરાબર mx2 + c. મતલબ બીજી કિંમત મૂકી, આકૃતિમાં તમે જોઈ શકો છો mx2 + c એટલે x2 અને સામે y અક્ષ ઉપર y2 ઉપર કાપે છે. હવે ઈ જે કટકો તમારો સીધો વળ્યો છે એમાં હું એક કામ કરું, આનો ડિફરન્સ લઉં શું થાય છે y2 - y1 એટલે કે આ સમીકરણમાંથી હું આ સમીકરણ બાદ કરું છું. જુઓ તો આમાંથી આ બાદ થાય એટલે mx2 + c - mx1 + c. અહીંયા માઈનસ છે એ બંનેને લાગશે અને હું નામ પાડી દઉં ડેલ્ટા y. આમાંથી આપણે m કોમન કાઢી લઈએ એટલે અંદર શું પડશે x2 - x1 અને c - c કેન્સલ એટલે આ થાય ડેલ્ટા y = m અને આને કહેવાય ડેલ્ટા x. આકૃતિમાં તમે જુઓ જે ડિફરન્સ પડ્યો આપણો એને આપણે ડેલ્ટા x કીધું છે. આકૃતિ જે છે આપણી ઢાળ એટલે હવે આ જે આકૃતિ આવી એમાં તમે જુઓ તો આડો જે કટકો આવ્યો ક્યાંથી ક્યાં સુધી x1 થી x2 સુધી, એવી જ રીતે y1 થી y2 સુધી. તો આને આપણે ડેલ્ટા x કીધું છે, આને આપણે ડેલ્ટા y કીધું છે. તો હવે એનો ગુણોત્તર હું લઉં, આને આપણે ઢાળ નામ પાડેલું છે. એટલે એક્ચ્યુઅલમાં એ શું સજેસ્ટ કરે છે, આપેલા આલેખમાં ઊભુંમાં છેદમાં આડુંમાં એટલે કે આમાં છેદમાં આમાં આકૃતિમાં આપણે બતાવ્યું છે ડેલ્ટા y અને ડેલ્ટા x એનો ગુણોત્તર. હવે ધારો કે આપણો આ જે આલેખ બતાવ્યો છે આકૃતિમાં એ આમ હોત, આવી રીતે હોત તો શું કહેવાય, એનો ઢાળ વધારે છે એવું કહેવાય ને. જે વ્યવહારમાં આપણે બોલીએ છીએ કે ભાઈ આવી રીતે હોત આલેખ તો ઢાળ ઓછો છે, આવી રીતે હોય તો ઢાળ વધારે. હવે જો આકૃતિ સાથે કમ્પેર કરો કે જો આ આલેખ આમ હોત તો આ ભાગ છે એ વધુ હોત, આ ભાગ છે એ ઓછો હોત. હવે આ ભાગ એટલે કોણ, ડેલ્ટા x. ડેલ્ટા x એટલે કોણ, છેદ.
અને આ ભાગ એટલે કોણ? ડેલ્ટા વાય. જો આમ હોય તો ડેલ્ટા વાય વધુ છે, ઊભું માપ વધુ છે, મતલબ કે એનો ઢાળ વધારે છે. એટલે કે આપણે જે વ્યવહારમાં બોલી છીએ એ જ વસ્તુ, પણ આ મેથેમેટિકલ સ્વરૂપ છે કે ડેલ્ટા વાય મોટું હોય, આમ હોય આલેખ, એટલે ઉર્ધ્વ અક્ષ તરફ નમન બતાવે છે. મતલબ કે કેટલું ઉર્ધ્વ અક્ષ તરફ દબાયેલો છે આલેખ એ બતાવે છે. જો ડેલ્ટા વાય ઊભું માપ વધારે તો ઢાળ વધારે, અને પ્રમાણમાં પેલું ડેલ્ટા એક્સ ઓટોમેટિક નાનું આવશે. જો ડેલ્ટા વાય ઓછું એટલે અંશ નાનો થઈ જશે તો ઢાળ ઓછો છે એવું કહેવાય. કોઈ પણ સુરેખા માટે ઢાળ અચળ આવે તો જ એને સુરેખા કહેવાય. સીધી રેખા ક્યારે કહેવાય? ઢાળ છે એ અચળ આવે તો જ એને સીધી રેખા કહેવાય. આમાં હોય એને સુરેખા ન કહેવાય. એટલે ઢાળ છે એ તમે ગમે અહીંયા માપો, અહીંયા માપો, આકૃતિમાં દર્શાવ્યું છે x1 x2, નાના માપ લો, મોટા માપ લો, કોઈ પણ જગ્યાએ ઢાળ નહીં બદલાય. શું કામ? ઉર્ધ્વ અક્ષ તરફ નમન બતાવે છે. હવે એનો રેફરન્સ છે એ આપણે એક કામ કરી જુદી રીતે લઈએ. માનો કે અંદર આકૃતિમાં તમે જુઓ તો મેં થીટા બતાવેલો છે. એ થીટા શું છે? તો કે આડી અક્ષ એટલે કે સંદર્ભ રેખા સાથે આપણા આલેખનો બનતો ખૂણો છે થીટા. તો આને હું tan થીટા કહી શકું. આકૃતિ સાથે કમ્પેર કરો. tan થીટા એટલે શું? તો કે કાટકોણ ત્રિકોણમાં થીટા જે છે એના માટે સામેની બાજુ. હવે આપણા થીટા માટે આપણે થીટા ક્યાં નામ પાડેલું છે? સમક્ષિતિજ અક્ષ સાથે. તો થીટા માટે સામેની બાજુ એટલે ઊભું માપ મતલબ ડેલ્ટા વાય, અને પાછળની બાજુ એટલે આડું માપ મતલબ ડેલ્ટા એક્સ. તો એવું કહેવાય કે આ જે મેઝરમેન્ટ છે એ ઢાળ છે. tan થીટા જે છે એ આલેખનો ઢાળ છે, જેને થીટા સાથે લેવા દેવા. મતલબ કે થીટા વધુ, આ ખૂણો વધુ તો ઢાળ વધુ કહેવાય. એટલે આ મેથેમેટિકલ ડેફિનેશન કરી. પેલી મેં વાત કરી શું છે? વ્યવહારિક વાત છે. હવે આની આપણે ડગલે પગલે જરૂર પડશે. તમારે સમીકરણને વ્યાપક રીતે ઓળખી લેવાનું છે. આ ટાઈપનું સમીકરણ y mx c હોય તો એનું આલેખ સુરેખા જ આવે. આ જે છે એ ઊભી અક્ષ ઉપર, મતલબ કે જ્યારે x બરાબર 0 હોય ત્યારે y ની કિંમત ક્યાં અડશે એનું મને સૂચન કરે છે. એટલે અને આગળ જે આવે છે એને ઢાળ કહેવાય. એ હકીકતમાં આપણા માટે અહીંયા કેટલો આવશે? 2. જે ગુણક હોય એ પોતે ઢાળ આવે. અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરી લીધું છે. અને એ કોને અનુરૂપ હોય? સમક્ષિતિજ રેખા સાથે આલેખના બનતા ખૂણાની tan કિંમત જેટલું આવે. બરોબર? ભૂમિતિના આધારે. નંબર 2, જે ચડતો આલેખ છે એનો ઢાળ ધન કહેવાય. ચડતો આલેખ જે આપણી આકૃતિમાં છે, ચડતો આલેખ એટલે ઢાળ એનો ધન આવે. શું કામ? તો કે x2 છે એના કરતાં x1 નાનું હશે, y2 કરતાં y1 નાનું હશે, એટલે તફાવત તમે કાઢો તો ધન જ આવે. હવે ઉતરતો આલેખ હોય તો એના માટે તમે જુઓ ઢાળ ઉતરે છે તો પછીનું જે માપ છે એ નાનું આવશે, અને તફાવત કાઢશો એ ઋણ આવે. એટલે 2 મુદ્દા આપણે ધ્યાનમાં રાખી. ચડતો આલેખ જે આકૃતિમાં બતાવેલો છે એનો ઢાળ આપણે ધન રાખશું નહીં, આવે છે. અને ઉતરતો આલેખ હોય તો એનો ઢાળ છે એને આપણે ઋણ ગણશું. ગણવું જ પડે, કારણ કે પછીનું માપ જે આવે છે આવડું આવે y2 એ નાનું આવશે. એમાં ઢાળ ઉતરે છે એટલે જો આલેખ એવો હોય તો. થોડા ઉદાહરણો સાથે આ વસ્તુને આપણે સમજીએ. જો આપણી પાસે છે y બરાબર, પહેલી આકૃતિ y બરાબર 2x. ઓકે, હવે આપણે આમાં સમજશું શું? વ્યાપક સમીકરણ સાથે કમ્પેર કરો તો c બરાબર 0 છે. મતલબ કે આપણો આલેખ છે એ ક્યાંથી નીકળશે? 0 0 માંથી નીકળશે, 0 માંથી કાપી નીકળશે. બીજું, આનો ઢાળ m બરાબર 2, મતલબ tan થીટા બરાબર 2 કહેવાય.
તો થીટા કેટલો થાય આપણે હજુ નેક્સ્ટ આગળ જે બધા લેક્ચર છે એમાં કિંમત ગોતતા આપણે શીખશું. જેમ ટેબલ ઉપરથી આપણને ખબર છે કે જો આ 1/√3 હોત તો 30 ડિગ્રી, 1 હોત તો 45 ડિગ્રી, આવું આપણને ખબર છે. એટલે એ તો આપણે ગોતતા શીખી જઈશું. ઓકે, એટલે આપણો જે આ આલેખ છે જો c બરાબર 0 મળ્યું એટલે ઉગમ બિંદુમાંથી પાસ થવાનું. નંબર 2, x નો સહગુણક છે એને આપણે ઢાળ કીધું છે, જે હકીકતમાં ઊભું માપ આડું માપ અથવા તો x નો તફાવત એને અનુરૂપ y નો તફાવત એનો ગુણોત્તર બતાવે. જે આડી રેખા સાથે બનતો ખૂણો જે આપણે આકૃતિમાં બતાવ્યો થીટા ની tan વેલ્યુ મળશે, જે ડાયરેક્ટ આપણને 2 મળે. ઓકે, નંબર 2 આપણે લઈ. માનો કે મને આવું આપેલું છે y બરાબર -6x. ઓકે, વ્યાપક સમીકરણ સાથે આપણે કમ્પેર કરી તો c બરાબર છે એ 0 થાય. બરોબર છે, મતલબ કે આપણો આલેખ ઉગમ બિંદુમાંથી પાસ થશે, પણ આગળનો જે આલેખ હતો એના જેવું નહીં થાય. શું કામ? તો કે હમણાં જ આપણે વાત કરી કે આ જે છે એ શું છે, m બરાબર -6 છે. જો -6 હોય તો આ ઢાળ કેવો છે? ઋણ છે. મતલબ આ આલેખ છે એ કેવો આવે? ઉતરતો આવે. અને tan θ શું થાય? -6. હવે તમે જુઓ આકૃતિ, પેલો આલેખ છે એ આપણો આ રીતે હતો, હવે આ આલેખ છે એ ઉતરતો આવશે. આમ જાય એને ચડતો ગણવાનો છે, આ બાજુ આવે એને ઉતરતો આલેખ ગણવાનો છે. તો હવે આનો આલેખ છે એ ઉતરતો આવશે એઝ શોન ઇન ફિગર. ઓકે, હજુ એક બે ઉદાહરણ લઈ લઈએ આપણે. માનો કે મને એવું આપવામાં આવેલું છે કે y બરાબર 4x + 2. આપણા માટે c બરાબર 2 છે, મતલબ કે x ની કિંમત 0 મૂકો એટલે ઉર્ધ્વ અક્ષને 2 માં કાપશે. હવે જો ઉર્ધ્વ અક્ષને 2 માં કાપે તો આગળ તમે આલેખને લંબાવો તો ઈ જે છે ઈ x અક્ષને અડશે ખરો, x અક્ષને અડશે. અને કઈ જગ્યાએ અડશે? તો y બરાબર 0 મૂકો એટલે 0 will be equal to 4x + 2. thereby 4x is equal to -2 એટલે x is equal to -2/4, that is -half. એટલે x અક્ષ ઉપર આ આલેખ છે એ -half માં ટચ થઈ નીકળશે અને m is equal to 4, that is tan θ is equal to 4. આલેખ આપણો ચડતો છે. y અક્ષને ક્યાંથી કાપી નીકળશે? 2 માંથી. ઢાળ એનો ચોકડો જે કંઈ આવે ઈ, અને x અક્ષની -2 માં કાપશે. આકૃતિ આપણે જોઈ લો. જે પોઈન્ટ છે આકૃતિ ઉપરથી તમે આ લખી શકવા જોઈએ, અથવા તો સમીકરણ આપણી પાસે હોય તો એના ઉપરથી તમે આલેખ ફટાક દઈને આઈડેન્ટિફાઈ કરી શકવા જોઈએ. હજુ એકાદું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. માનો કે મને એવું કહેવામાં આવ્યું છે કે y is equal to 6x - 4. y is equal to 6x - 4. તો હું c is equal to શું લખી શકું? -4. x બરાબર 0 નાખું તો y બરાબર મને -4 મળશે. એટલે કે આપણો ઉર્ધ્વ અક્ષ પરનો અંક છે ક્યાં છે? -4, મતલબ ઉગમ બિંદુની નીચે. બીજું ઢાળ m બરાબર 6. ઢાળ 6 છે એટલે ચડતો આલેખ હશે એ ફાઇનલ. બીજું y બરાબર 0 મૂકું એટલે 6x is equal to 4, તો x is equal to 4/6, that is 2/3, એટલે 0.33 ની આજુબાજુ. એટલે આપણો આલેખ ઉગમ બિંદુની નીચેથી ચાલુ થઈ અને x ને ધનમાં કાપી અને ચડતો આવશે, જેનો ઢાળ જે છે એ આપણે અહીંયા બતાવ્યો. આકૃતિ જોઈ લો તો. રેડી? આલેખ દોરતા તમને ફાવે? ઓકે, તમારા માટે પીડીએફ માં ટાસ્ક આપેલી છે, એટલે તમારે એ જેટલા સમીકરણો આપેલા છે એના આલેખ દોરી નાખવાના છે. આજે ચર્ચા થઈ આપણી શેની થઈ? સુરેખાની. ટોટલ આપણે જુદી જુદી જાતના વક્રો છે એના ટચમાં આવવાનું છે. તો નંબર 2 છે આપણા માટે. ઈ છે પરવલય, પેરાબોલા.
બહુ આના ટચમાં આપણે આવવાના છીએ ભવિષ્યમાં. પેરાબોલિક જે નેચર છે એના ટચમાં આપણે વારે ઘડીએ આવવાના છીએ. તો એનું સામાન્ય સ્વરૂપ, ગાણિતીય સ્વરૂપ કેવું હશે? y is equal to plus or minus kx square plus c ટાઈપનું, જ્યાં k ધન અચળાંક. એટલે હવે આ ટાઈપ, મતલબ કે હવે તમે જુઓ આ દ્વિચલ સુરેખ સમીકરણ હતું એવું નથી. આમાં ચલની બે ઘાત સાથે y ને લેવા દેવા છે. એટલે આ જે છે એ વક્ર રેખા હશે, સીધી રેખા નહીં હોય, વક્ર હશે કોઈ જાતનો. પછી કેવો વક્ર હોય એ આપણે સમજવાનું છે. ઘણી વખત આનું સામાન્ય સ્વરૂપ આના સિવાય આ ટાઈપનું આવશે. પણ કહેવાનો મતલબ શું, અહીંયા x ની 0 ઘાત છે, અહીંયા x ની 1 ઘાત છે, પણ x ની 2 ઘાત વાળું કાંઈ પણ સમીકરણ આવે એટલે એને પેરાબોલિક નેચર કહેવાય. હવે આના આલેખ કેવા હોય એ આપણે સમજવાનું છે. આ આલેખ કેવા હોય, માનો કે તમે કોષ્ટક બનાવવા માટે ખબર પડી જાય. માનો કે c બરાબર હું 0 મૂકું, k બરાબર ગમે તે એકડો બગડો લઈ લઉં, x ની કિંમત મૂકતો જાઉં એટલે મને સામે જવાબ મળતા જાય. એમાં માનો કે હું નંબર 1 2 છે સામાન્ય સ્વરૂપ, માનો કે y is equal to ખાલી plus kx વર્ગ લઉં. y is equal to plus kx વર્ગ, એટલે આ તો ધન છે જ, આગળ ધન રાખ્યું છે આપણે. હવે તમે જુઓ તો આને થોડીક વાર ભૂલી જઈએ. હું x બરાબર 1 મૂકું એટલે y બરાબર મને 1 મળશે. આને થોડીક વાર ભૂલી જઈએ. કદાચ આ 5 હોત તો આપણે 5 થી ગુણવાનું આવે. હું x બરાબર 2 મૂકું એટલે y બરાબર 4 મળશે. મતલબ જમ્પ વાગે છે, એટલે y ની કિંમત છે એ વધે છે. x બરાબર 3 મૂકું, x માં હું 1 નો વધારો કરું છું, y માં 1 હતું, પછી 4 થયું, પછી 9 થયું. મતલબ શું, અહીંયા જોઈ લઈએ આપણે. y1 બરાબર આ k છે અને એકડો હું ધારી લઉં છું. x ની કિંમત છે એ 1 મૂકું એટલે 1, y2 4, y3 9. એની સામે x માં વધારો કેટલો થાય છે તો કે 1 2 3 આવી રીતે આપણે લીધા હતા. એટલે x ની કિંમતમાં એક ધારો વધારો થાય છે, જ્યારે y માં કૂદકા લાગે. મતલબ કે આપણો આલેખ છે એનો y આમ છે એ વધે છે. એટલે એવું કહેવાય કે આનો ઢાળ વધતો જશે. એટલે પહેલા આમ ઢાળ હતો, પછી આમ થશે, પછી આમ થશે. એટલે આકૃતિનો નેચર આ ટાઈપનો આવશે. એટલે ઢાળ છે એ ખેંચાય, ક્યાં y અક્ષ તરફ ખેંચાય. ઢાળ y અક્ષ તરફ ખેંચાય એઝ વેલ. હું ધારો કે અહીંયા -1 મૂકત તોય મને આ કિંમત મળે, -2 મૂકત તોય મને આ કિંમત મળે, -3 મૂકત તોય આ મને કિંમત મળે. મતલબ આપણો આલેખ જે છે રાશિને અનુરૂપ અક્ષને સમમિત હોય. રાશિને અનુરૂપ અક્ષને સમમિત હોય. અત્યારે આપણી રાશિ કોણ છે? y. તો y ને અનુરૂપ અક્ષને સમમિત આવશે. મતલબ કે આપણો આલેખ આકૃતિ જોઈ લો તમે, સીધો વાટકો આવશે. સીધો વાટકો, એમાં તમારું c બરાબર 0 છે. એટલે આલેખ છે એનું પૂંછડી એ ઉગમ બિંદુને ટચ થઈ જશે. યુ કેન સી ઇન ગ્રાફ. એટલે આલેખ છે એનો નેચર આ રીતનો આવશે. y is equal to plus kx square. માનો કે c is not equal to 0 હોત અને c બરાબર આવું કંઈક હોત, મતલબ કે તમારો આલેખ છે એ y બરાબર kx square plus something આવો હોત, તો આલેખ છે એ 0 ને નો ટચ થાત, બાકીનું બધું એમને એમ રહે. જસ્ટ આલેખ ઉપર આવે. આકૃતિ નંબર 2 તમે જોઈ લો, આલેખ છે એ ઉપર આવશે. એટલે હવે વસ્તુ શું આવીને ઊભી રહે છે કે ભાઈ તમારો આલેખ છે એ y અક્ષને સમમિત. સમમિત મતલબ બે બાજુના કટકા સરખા. અને જે વર્ગવાળું પદ છે x વાળું પદ એ બે બાજુ કટકા સરખા આવશે. એમાં y જે રાશિ તમે ગણો છો એની બે બાજુ કટકા સરખા આવે. માનો કે તમને આ પદ નહીં અને આવું આપેલું છે y is equal to -kx વર્ગ. એમાં k પાછો ધન તો છે જ,
તો હવે શું થાય, કિંમતો બધી આપણી એમને એમ રહેશે પણ બધી ફરજિયાત માઇનસ થશે, કારણ કે આ તો ધન જ છે. એટલે -1 -4 -9 અહીંયા તમે ગમે એ મૂકો પ્લસ ઓર માઇનસ, એટલે આ જે વાટકો હતો પહેલાની આકૃતિનો એનો ઊંધો થઈ જશે, જે આકૃતિમાં પાછું બતાવ્યું છે. મતલબ આમ હતું એના બદલે આવી રીતે થશે. હવે એમાં ધારો કે x ky² ટાઈપ હોય, x ky² તો આપણે અહીંયા શું કર્યું છે, રાશિને અનુરૂપ અક્ષને સમમિત. રાશિ કોણ છે અત્યારે x, તો હવે આ આલેખ છે x ને સમમિત આવશે, x ને સમમિત, અને y પ્લસ ઓર માઇનસ બદલાય, એટલે આલેખ છે આવી રીતે આવશે. આકૃતિમાં તમે જોઈ લો નંબર 4. રેડી? આપણે ખાલી આને આઈડેન્ટિફાઈ કરવાના છે, એના મેથેમેટિકલ સ્વરૂપ જે છે એને આઈડેન્ટિફાઈ કરવાના છે. ઓકે, આગળ જઈ તો વક્રમાં બીજી ટાઈપ જે આપણી આવશે, એટલે આમ આપણા માટે નંબર 3 અતિપલય. हाइपरबोला, क्या बोला, पैराबोला, फिर हाइपरबोला, પછી कुछ नहीं बोला, मूंगा જે કંઈ આવે એ આપણે ખાલી ઇંગ્લિશ વર્ડ્સ અત્યારે યાદ રાખવાના છે. હાઇપરબોલા અતિવલય નેચર, સામાન્ય સ્વરૂપ. y k/x અથવા xy બરાબર k, મતલબ કે વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય તો એના નેચર છે એ આવા અતિવલય આવે. એટલે એમાં શું છે, એક વધશે બીજું ઘટશે. બીજું, હું x બરાબર 0 મૂકું તો y બરાબર શું મળે, અનંત. મતલબ અક્ષને આ છેદે નહીં. આ આલેખ છે એ કોઈ દિવસ અક્ષને છેદે નહીં, એટલે આમ ઘટતું જાય. માની લો કે તમે x ની કિંમત વધારતા જાઓ એમ y ની કિંમત ઘટતી જશે, પણ ઘટતા 0 કોઈ ન થાય. અહીં તમે 50 મૂકો, 5000 મૂકો, 5 લાખ મૂકો, 25 લાખ મૂકો, y એટલું નાનું થતું જાય એટલે એવું કહેવાય કે આ જે છે એ ટેન્ડ્સ ટુ હોય. આલેખ છે આકૃતિમાં મેં બતાવ્યું, આલેખ છે એ આમ ટેન્ડ્સ ટુ, મતલબ x અક્ષની નજીક. y ઘટતા આમ ઘટતું જાય પણ x અક્ષને અડે નહીં, કારણ કે છેદ બિંદુ જ ન મળે. છેદમાં 0 આવે, x બરાબર 0, તો y ની કિંમત કેટલી થાય એ આપણને ખબર જ નથી. એવી જ રીતે y બરાબર 0 મૂકું તો x ની કિંમત કેટલી થાય એ ન જડે, મતલબ કે બેમાંથી એકય અક્ષને છેદે નહીં. આ ટાઈપના આલેખ ખાસ ધ્યાન રાખજો. આવા પ્રકારના સંબંધો છે એ અતિવલય નેચર હોય, જે અક્ષને કોઈ દિવસ ટચ ન થાય. આકૃતિમાં તમે જોઈ લો એટલે એવું કહેવાય કે અક્ષને અનંત સ્પર્શક બને, અનંતે એ ટચ થાય. હવે અનંત આપણને ખબર નથી, એટલે ટૂંકમાં તમારે અક્ષને અડાડવાના નથી. આવે હજુ અતિવલય નેચરમાં બીજો એક પ્રકાર આવશે, ચરઘાતાંકીય. અત્યાર પૂરતું આ સાંભળી લો, પછી ડિટેલમાં ચર્ચા કરશું. એક્સપોનેન્શિયલ કહેવાય. ચરઘાતાંકીય y e kx પ્રકાર, સામાન્ય સ્વરૂપ. એટલે કે 1/e kx ઘાત. આવા પ્રકાર પ્લસ ઓર માઇનસ ગમે તે હોઈ શકે. અત્યારે આપણે આવું વ્યાપક સ્વરૂપ રાખી, એટલે આને છેદમાં લઈ જવા માટે મેં એવું કર્યું છે, વધે ઘટે પ્રકાર દેખાડવા માટે. હવે તમે જુઓ આકૃતિ બીજી, એટલે હવે આમાં શું થશે, x બરાબર હું 0 નાખું તો કોઈ પણની શૂન્ય ઘાત એટલે કેટલું, એકડો. મતલબ કે આ આલેખ છે એ ક્યાં છે, x બરાબર 0 એટલે કોણ, ઊર્ધ્વ અક્ષ. મતલબ કે આ આલેખ છે એ ઊર્ધ્વ અક્ષને ટચ થશે. હવે અહીંયા જો ગુણક હોય તો એ જગ્યાએ ટચ થાય, અધરવાઇઝ ઇટ વિલ કટ y axis on y is equal to 1. અહીંયાથી ચાલુ થાય. બીજું, તમે ગ્રાફને x ની કિંમત વધારતા જાવ તો y ની કિંમત છે એ ઘટતી જશે, પણ ઈ છેડો પાછો ક્યાંય નહીં અડે, કારણ કે આ દેખાડે છે. તમે જુઓ y is equal to 0 મૂકો તો આ સંબંધ ક્યાંય ટચ નહીં થાય. આવા ટાઈપના જે નેચર હોય એને એક્સપોનેન્શિયલ નેચર, સ્વભાવ કહેવાય. આ વક્રની ટાઈપ આકૃતિ સાથે મેચ કરતા જજો. એઝ વેલ પીડીએફ તમારી પાસે છે,
અને ચોથો પ્રકાર ઉપવલય ઇલિપ્સ. આનું સામાન્ય સ્વરૂપ આવા ટાઈપનું કંઈક હોય, અથવા તો કોઈ અચળ x² / a² y² / b² ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈપ ગમે તે. હવે આ જે સ્વરૂપ છે વ્યાપક આપણું, એનો આલેખ છે ઈંડા આકારનો આવે, ઇલિપ્સ આકાર, જે હકીકતમાં ગ્રહોની કક્ષા બધી છે એવો આકાર આવે, ઇલિપ્સ પ્રકાર. હવે આકૃતિ સાથે તમે મેચ કરો તો એમાં જે a દેખાય છે એને અર્ધ દીર્ઘ અક્ષ કહેવાય, b જે છે એને અર્ધ લઘુ અક્ષ કહેવાય. મેં માપ બતાવેલા છે, અંદર તમે જુઓ સેન્ટર થી આ બાજુનો છેડો છે લંબાયેલો છેડો ત્યાં સુધીનું માપ, એટલે દીર્ઘ અક્ષનું અડધું, લઘુ અક્ષનું અડધું. અને એના સેન્ટર છે એ હકીકતમાં 2 હોય, પણ એની ડિટેલ છે એ આગળ ગુરુત્વાકર્ષણ જ્યારે આપણે ભણશું ત્યારે ડિટેલમાં વાત કરશું. અત્યારે આપણે આ વ્યાપક સ્વરૂપની ચર્ચા ધ્યાનમાં રાખી ગયા. આવા પ્રકારના સ્વરૂપ હોય તો એ તમને ઉપવલય વક્ર આપે. હવે આમાં શરત, જો a અને b ના મૂલ્ય સરખા થઈ જાય, માનો કે r જેટલા, તો આ બે સરખા, એટલે x² / r² plus y² / r² is equal to 1, thereby x² plus y² is equal to r². આ જે આવ્યું એને વર્તુળ કહેવાય. આપણે જે વર્તુળ જોયું ને એનું વ્યાપક સમીકરણ છે x. આપણે તો એના દરેક બિંદુ પર x અને y યામનો વર્ગ તમે કરો એટલે એની ત્રિજ્યાના વર્ગ જેટલો જ આવે. શું કામ? બહુ સીધી વસ્તુ છે, પાયથાગોરસ લાગે. તમે x યામ ગોતો, y યામ ગોતો, એટલે કાટકોણ ત્રિકોણની રચના થાય. એટલે આ વર્તુળનું વ્યાપક સમીકરણ છે. In that sense we can say that circle is a special form, special type of ellipse. અલગ નથી પણ ઉપવલયનો એક ખાસ પ્રકાર છે. આટલી ટાઈપના આલેખ સાથે આપણે પનારા પડવાના છે અને તમારે ગભરાવાની જરૂર નથી. તમારે તો ખાલી આઈડેન્ટિફાઈ કરવાના છે, એનું કંઈ ગણવાનું નથી આવવાનું. હા, સૂર્યઘાનું ગણવાનું મેક્સિમમ આવશે, બાકી વક્રોને આઈડેન્ટિફાઈ જ આપણે કરવાના છે, એટલે એમાં ટેન્શન લેવાની જરૂર નથી. આ સિવાય અમુક ભૂમિતિના સૂત્રો જે છે એની જરૂર પડશે આપણે ભૂતકાળના, એટલે જે તમે કદ માટે પછી એટલે ઘનફળ ક્ષેત્રફળ માટે ભણેલા છો, એવી જ રીતે ત્રિકોણ માટેના અમુક ખાસ સંબંધો છે એની જરૂર પડશે. તો એ જસ્ટ તમારે પાકા કરવાના છે બધા જ સમીકરણો. એટલે એ સમીકરણ મેં પીડીએફમાં આપેલા છે, એટલે આશા રાખું કે એ બધા તમે પાકા કરી લેશો. ફરીથી પાછા એકવાર મળશું. આપણી આ જે ફાઉન્ડેશનની યાત્રા છે એને આગળ વધારશું ફરીને. અત્યારે આપણી પાસે સમય છે, એટલે જે તમે શીખો છો એને વાગોળતા રહેજો, જેથી કરી અને હર હંમેશ 24/7 આપણને યાદ રહી જાય, જેથી કરીને આપણું જે લર્નિંગ પ્રોસેસ છે એ અચકે નહીં. ઓકે, અત્યારે હું રજા લઉં, ફરીથી પાછા મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.